નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગત 24 કલાકમાં ગુજરાતના 72 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। રાજ્યમાં ચોમાસાની પધરામણી થાય તે પહેલાં જ રવિવારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો। જોકે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં રવિવારે સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 72 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે ધરમપુર અને બાબરામાં 3.3 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કપરાડામાં 2 ઇંચ અને ક્વાંટમાં 1.8 ઇંચ વરસાદ પડ્યો છે। અમરેલીના લાઠી, નવસારીના વાસંદા અને સુરતના ઉમરપાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો તિલકવાડા, નેત્રંગ અને વ્યારામાં 1.5 ઇંચ વરસાદ તથા નાંદોદ, ખેરગામ અને જાબુઘોડા તેમજ શિનોરમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે। આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એના વિશે જો વાત કરીએ તો ખાસ કરીને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના વિસ્તારોમાં આજે વરસાદનું જોર વધુ રહેશે। તે સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।